ગામ મજેવડી આની અંદર એક લુહાર જ્ઞાતિના ભક્તરાજ જેનું નામ દેવતણખી બાપા. દેવતણખી બાપા પણ શોભાજીના ગુરુ મહારાજના શિષ્ય. એમાં પણ દેવતણખી બાપા શાની શાની ભક્તિ કરતા અને આડંબર તરીકે જો ભક્તિ કરી હોય તો દેવાયત પંડિતે દુનિયાને દેખાવની ભક્તિ કરી એટલે મનની અંદર શંકા ઉત્પન્ન થઈ. બાકી જો સાની સાની ભક્તિ કરતા હોય, કોઈને કહેતા ન હોય કે હું આટલું આમ કરું છું, આમ તેમ કરું છું. ભક્તિ રહી, ભક્તિ અને જ્ઞાન, વૈરાગ્ય. पहला जन्मा में, पीछे जन्मा मेरा बड़ा भाई, पीछे जन्मी मेरी मात, पीछे जन्मा मेरा बाप धाम धूम से. જ્યારે તમે આવી ભક્તિ કરો ત્યારે તમને પ્રભુની પ્રાપ્તિ થાય છે. ભક્તિ કરી હોય કોઈને કહેવાનું હોતું જ નથી. અને આ તો શોભાજી મહારાજના શિષ્ય એટલે એને પણ એટલું જ્ઞાન હતું. એટલે જે આ શિષ્ય હતા એને ધરો લઈ અને મજેવડી ગામની અંદર મોકલ્યા છે. આવા ગામમાં આવીને શિષ્ય પૂછતા રે એ આવ્યા છે લુહારી ના ગામ, દેવાયત પંડિતે ધરો એનો ભાંગ્યો રે. ગામમાં આવી કોઈને પૂછ્યું કે ગામમાં કોઈ છે, અમારે ધરો ભાંગી ગયો છે તો હાંજી ગયો એવું. ત્યારે કીધું કે અમારા ગામમાં એક ભક્તરાજ દેવતણખી બાપા છે અને એ લુહારીનું કામ કરે છે. શિષ્ય તો લઈ અને ગયા. દેવતણખી બાપાના કોડે આવ્યા એટલે દેવતણખી બાપાએ તો સંતોને જોયા, રાજી રાજી થઈ ગયા. સંત આવ્યા એટલે કીધું કે ભાઈ આપણે લાપસીના આંધણ મૂકો, આપણા ઘરે આજે સંત પધાર્યા છે. અને સાધુ સંતો ઝૂંપડીએ જાય. મોટા મહેલની અંદર એને કાંઈ જરૂર નહીં, મોટા મહેલ એને કાંઈ ગમે નહીં. કારણ કે સંતોએ અમુક સંતોએ ના પાડી છે. એ કોઈ જાશો ના એવા ને આંગણે રે, કોઈ જાશો ના એવા ને આંગણે રે, મેલ મોટા ને મન જેના હાકડા રે, મેલ મોટા ને મન જેના હાકડા રે, જેના દિલમાં નથી, જેના દિલમાં નથી દાતારી રે, કોઈ જશો ના એવા ને આંગણે રે, કોઈ જશો ના એવા ને આંગણે રે. જેનો આવકારો મોટો હોય ત્યાં જ સંતો પધારે. એટલે સંતો તો આવ્યા, આવીને કીધું કે આ ધરાને હાંધવાનો છે. પણ દેવતણખી બાપા તો એની આગતા સ્વાગતામાં જ પગે લાગ્યા. દેવતણખી બાપાએ કીધું પધારો પધારો સંતો, ધરો તો હંધાઈ જશે પણ આજની રાત રોકાઈ જાઓ. પણ અમારે બહુ દૂર જવાનું છે, રોકાવાય એવું છે નહીં. એ કે પણ સંતો અમારા આંગણે પધાર્યા હોય ને ભોજન લીધા વગર જાય તો અમારા આશરાનો ધર્મ જાય. કે નહીં બાપા અમારે મોડું થાય છે, અમને તમે ધરો હાંધી દો એટલે અમે નીકળવી. કે બેટા આજ તો કે બાપુ આજ તો 11 છે, 11 નો હપ્તો. હવે 11 નો હપ્તો કીધો એટલે કીધું ભાઈ અમે કોણ છીએ તમે ઓળખો છો? દેવતણખી બાપા કે હું ઓળખતો તો નથી, પણ અમને એવું લાગે છે કે તમે કોઈક સાધુ સંતો ના પ્યાસી હોય એવા લાગો છો. પણ જે હોય એ બધું થઈ રહેશે, ધરો તો હંધાઈ જશે કાલે. કે નહીં આજ ને આજ હાંધી ગયો.
કે ભાઈ એમ તો ન હંધાય, કારણ કે આજ તો અમારે 11 નો હપ્તો છે, તમે ગમે એમ કરો તો ન હંધાય. પણ અમે દેવાયત પંડિતના શિષ્યો છીએ અને શું કામ ધરો નો હંધાય? દેવાયત પંડિત અત્યારે બિરાજે છે, જ્યાં જ્યાં દેવાયત પંડિત ગયા ત્યાં એના હામૈયા થાય છે. આ તો તમારા ગામની અંદર તમારા ગામનું કઈક ઓલું હોય છે તો એ જાપા બહાર બેઠા છે અને અમને અહીંયા મોકલા. અને જો અમારા ગુરુ મહારાજ આવે ને તો આ તમારી કોડ બોડ નું બધું કાંઈ આટલોમાં તો માણસો નો હમાય એવું જ્ઞાન છે. એટલે કે ભાઈ હશે એવું જ્ઞાન તમારા ગુરુ મહારાજમાં. હું એમ નથી કહેતો, તમને ના નથી પાડતો. તમારા ગુરુ મહારાજ મોટા, પણ મારે તો છે. અને તમે જો એમ કહેતા હોય કે આ દેવાયત પંડિત નો તો હવે તો આ ધરો હાંધવાનો થતો નથી. દેવાયત પંડિત જો ખુદ અહીંયા આવે ધરો ખંભે ઉપાડી તો જ આ ધરો હાંધવાનો છે, નકર હાંધવાનો નથી. જાવ. હવે પંડિત જેટલા શિષ્યો આવ્યા હતા એ કે આ દેવાયત પંડિતને નહીં ઓળખતા હોય? આટલામાં કોઈ બ્રહ્મ જ્ઞાની એવું હોય તો દેવાયત પંડિત છે. આજુબાજુના આટલા ગામના એના કરતા મોટો, પણ અને અભિમાન કઈ વાંધો નહીં. કે શિષ્યો તો આવ્યા પાછા, ધરાના 2 કટકા એમ નામ. દેવાયત પંડિતે પૂછ્યું કેમ ધરો નો હંધાણો? ત્યારે કીધું કે ભાઈ તમે હાંધવાનું તો કીધું, પણ આજે 11 નો હપ્તો છે એટલે કાલ તમને હાંધી દેશે, આજ તો હંધાય એવું નથી. અમને એમ કીધું કાલ હાંધી દઈશ. અમે કીધું કાલ નહીં, આજને આજ હાંધી ગયો. દેવાયત પંડિત કે પણ મારું નામ દેવાય ને તમારે? કે તમારું નામ દીધું પછી તો ધરાનો ઘા કરી દીધો. અને એમ કીધું કે હવે તો આજ હંધાય છે જ નહીં, અને હવે તો બીજા આવે તોય નહીં હંધાય. જો દેવાયત પંડિત ખુદ ખંભે ઉપાડીને લઈને આવે ને તો જ હંધાય છે. મૂળ આનું અભિમાન ની ખબર દેવતણખી બાપાને હતી. એટલે દેવતણખી બાપાએ વિચાર કર્યો કે જો આનું અભિમાન ભાંગી જાય ને તો આપણા ગુરુ મહારાજ ભેગા થઈ જાય. કારણ જ્યાં સુધી તમને અભિમાન હોય ત્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. ઈશ્વર દરેકના કામ કરે છે. નરસિંહ મહેતાના 52 કામ કર્યા બધાને ખબર છે, પણ નરસિંહ મહેતાના 52 કામ નરસિંહ મહેતાએ એમ કીધું કે મારા પ્રભુએ કર્યા છે. એમ આપણા કામ પણ ઈશ્વર કરતો જ હોય છે, પણ આપણે બધું માથે લઈ લઈશું કે આ મેં કર્યું, ના મેં કર્યું, આ મેં કર્યું. હું ન હોત તો આમ ન થાત. નરસિંહ મહેતાએ કોઈ એમ નથી કીધું કે મારા બાપનું હરાજ મેં કર્યું. એટલે જે કાંઈ કર્મ કરે છે ઈશ્વર કરે છે. એમ આ દેવતણખી બાપાએ ના પાડી દીધી તમારું નામ સાંભળ્યા પછી. હવે દેવાયત પંડિતે વિચાર કર્યો કે ધરો હાંધવો તો પડશે, એમાં તો કાંઈ હાલવાનું છે નહીં. એટલે એને હાંધવા માટે દેવાયત પંડિતે કીધું કે તમે બધા બેહો અને હવે હું જાઉં છું. કોણ નથી હાંધી દેતા. ધરો લઈ દેવાયત પંડિત ખુદ ઉપડ્યા. દેવતણખી બાપાએ જ્યાં દેવાયતને જોયા તો વિચાર કર્યો કે આ તો મારો ગુરુભાઈ છે, આ શોભાજીના શિષ્ય, દેવાયત શોભાજીના શિષ્ય, પણ આ અભિમાની છે. અને દેવાયત અભિમાની અને દેવતણખી બાપા જ્ઞાન. અભિમાની જ્ઞાની એમાં થોડોક ફેર. કઈ વાતો નહીં કે હવે આને આવવા દો એટલે થોડુંક એનું અભિમાન ઉતારી. દેવતણખી બાપા તો દેવાયત પંડિતને દર્શન કર્યા છે. પધારો પધારો પંડિતજી પધારો, તમે તો મહાન કહેવાય. એ કે બીજું બધું ઠીક, આ ધરો હાંધી ગયો. એ કે ધરો તો હંધાઈ જશે, પણ આજ તમારે મારે સત્સંગ કરવાનો. એ કે સત્સંગ તો પછી થાય છે ને, હું આવી રીતે સત્સંગ નથી કરતો. મારે સત્સંગ હાલતો હોય અહીંયા કણે 1000 માણા બેઠું હોય, તમારી હારે મારી હારે સત્સંગ શું કરવો? કે પણ તમે સત્સંગ કરો. આજ તો 11 નો હપ્તો છે. આજ આપણું ભોજન તમે અહીંયા કને ગ્રહણ કરો. અમારા આંગણે તમે પધાર્યા છો તો આજ ભોજન ગ્રહણ કરી અને કાલે સવારે આપણે હાંધી દઈએ. એ કે નહીં, આજને આજ હાંધવાનો છે, પણ આજ મારે 11 નો હપ્તો છે, એનું મને પાપ લાગે. દેવાયત કે પાપ પુણ્યની તમને શું ખબર પડે? પાપ પુણ્યની મને ખબર છે. કોણ કયું પાપ કહેવાય ને કયું ન કહેવાય.
કે આજ અમારી એરણ ઉપર અમે ઘણનો ઘા ન કરી શકીએ, કે ન કરી શકો તો દેવાયત બેઠો છે ઘા કરવા. દેવતણખી બાપા કે જો તમે ઘણનો ઘા મારતા હોય ને તો હું આ કોડ હળગાવું, કોડ પ્રગટાવું, ધરો તપાવું, પણ ઘા તમારે કરવો પડશે, અમે ઘા કોઈ નહીં કરીએ. કે ભલે. આ અભિમાનમાં દેવાયત તો બોલી ગયા. દેવતણખી બાપાએ કોડને પ્રગટાવી છે, ધરો તપાવા મૂક્યો છે, પણ હવે ધરો તપી ગયો, તા બરાબર આવી ગયો છે. ત્યારે પંડિતને દેવતણખી બાપાએ કીધું કઈ વાંધો નહીં, લ્યો દેવાયત તમે ગણ. આજ તો જગતો રે અગિયારસનો, અને જો તમે ગણ કેરા ઘાવ, ક્રોધ રે કરીને ઘણ એવો માર્યો, અને યરાણ ગઈ જો ને પાતાળ શંકારે, એ પડીને અવળું સૂર્યું રે. દેવાયત પંડિતે એટલો બધો જોરથી ઘા માર્યો અભિમાનમાં, એટલે જે એરણ હતી ને પાતાળની અંદર વહી ગઈ. ધરો તો તપેલો હતો, ધરો તો દેવતણખી બાપાના હાથમાં હતો. દેવતણખી બાપા કે હવે શું કરવું, આ મારી એરણ તો વહી ગઈ પાતાળમાં, અને તા વયો જાય છે, અને હમણાં બીજી વાર કોડને પ્રગટ કરવી છે. દેવાયત હવે જરાય મૂંઝાવમાં અને ઘણનો ઘા કરો. દેવતણખી બાપાએ પોતાની ઘૂંટી હતી ને એરણની જગ્યાએ રાખી, ઘૂંટી ઉપર ધરો મૂક્યો. ઘૂંટી રે ઉપર ધરો એ સાંધ્યો રે, અને ઉતારા દેવાય આવી શંકારે પડીને હે અવળું સૂર્યું, આને ચાંજા દેવલ દે નાર રે હા વિશંકારે પડીને અવળું સૂર્યું રે. ઈજા ઘૂંટી ઉપર ધડો હાંતા જોયા, ધરોના ઉપર ઘાવ માર્યો. ધરો તો હંધાઈ ગયો, પણ ઘૂંટી ઉપર એક ડાઘ નો હતો. એવી ને એવી ઘૂંટી જોઈ ત્યાં તો દેવાયતનું અભિમાન ઓગળી ગયું કે આની પાસે કેવી ભક્તિ, કે આને આ ધરાના ઘૂંટી ઉપર હાંચી નાખ્યો, કાંઈ થયું નહીં, આને કેટલો વિશ્વાસ. દેવાયત ગોથ્યો, દેવાયતને હાથ જોડીને દેવતણખી બાપાને હાથ જોડીને પૂછ્યું કે તમે આવી ભક્તિ, મારા ગુરુ મહારાજનો આશીર્વાદ, તમારા ગુરુ મહારાજ? કે હા. કોણ? મારા ગુરુ મહારાજ, તમારા જે ગુરુ મહારાજ છે એ જ મારા ગુરુ મહારાજ. ત્યારે તો દેવાયતને આમ થઈ ગયું, ઓહો મારી ભક્તિમાં કઈક ખામી છે. તમારા ગુરુ મહારાજ શોભાજી મહારાજ છે? કે હા, મારા ગુરુ મહારાજ પણ શોભાજી બાપા છે. બાપા મેં આવી શંકા કરી અને આવું થઈ ગયું, વાત કરી. હવે અમે જુનાગઢ ગિરનાર તરફ જઈએ છીએ, અને ત્યાં અમે નરહરગઢનું કોઈ સંત ભેગા થાય તો એના માટે ત્યાં જઈએ અને પુષ્પરસ કરીશી. મારે શોભાજી મહારાજના દર્શન કરવા છે, દેવલદેના દર્શન કરવા છે અને માફી માંગવી છે. એટલે દેવતણખી બાપાએ કીધું કે એમાં શું હતું, નરહરગઢ તો અમે કાયમ જાય છે. હે કે હા? અરે પણ અમે તો આખું આમ ચારે દિશા ફરી વળ્યા, કે જડતું નથી. તમારા દર્શન થઈ ગયા, બહુ ભાગ્યશાળી કહેવાય.
હાલો મને નરોહરગઢ દેખાડો કે એમ હું નો દેખાડીએ કો અમારી આ લીરલબાઈ ને પૂછો ઈ લીરલબાઈ ને આની ખબર છે લીરલબાઈ કે હા ઈ કોણ મારી દીકરી જો 1.5 વર્ષની અને ઈ આ ઘોડિયામાં પૂછી એને પૂછો દેવાય તો સીધો લીરલબાઈ પાસે જાય છે ત્યાં જઈ અને પૂછવા કે લીરલબાઈ દાંત કાઢતા કાઢતા કહેવા લાગી કાકા કેટલે રેખડ્યા બહુ રેખડો હવે તો થાકી ગયો છું હવે મને તમારે દર્શન કરાવો એમ ન જવાય કે ભાઈ 3.5 દી તમારે રોકાવું મારે રોકાવું પડે કે હા 3.5 દિવસ સુધી અહીંયા તમે રોકાવ પછી સમય આવે ત્યારે હું તમને લઈ જઈશ આ બધી ભામ લઈને ત્યાં ન જવાય પણ કેમ આ બધા મારા શિષ્ય છે કે ઈ પછી ખબર પડશે પેલા 3.5 દી રોકાવાનું નક્કી કરો ધામા નાખો કઈ વાંધો નહીં આ 750 શિષ્યને મારે ખવડાવવાનું શું ઈ કે ઈ બધું અમે પૂરું કરી નાખશે ઠાકર મારા પણ ત્યાં જઈને તમારે ખાલી એટલું કહેવાનું કે આપણું બધું જમવાનું દેવાય બાપા દેવતણખી બાપાને અહીંયા થવાનું છે પણ બકાલાની તકલીફ છે એટલે દરરોજ 4 જણાને જઈ અને બકાલું જે કાંઈ હોય તમારે કરવાનું છે પણ મૂળ 4 જણા ત્યાં જવું પડશે બકાલા માટે આવી ચોખવટ ન કરી કે બકાલું સુધારવા જવાનું છે શું કરવાનું પણ ખાવાનું તો બધું થઈ જશે પણ બકાલાની તકલીફ છે એવું કીધું દેવાય પંડિત તો આવ્યા ધરો તો સંધાઈ ગયો પણ કીધું કે હવે આપણે 3.5 દીનો અહીંયા મુકામ કરવાનો છે અને 3.5 દિવસ સુધી અહીંયા આપણે રોકાવાનું છે દેવતણખી બાપાન્યાથી બધો સામાન તો આવી જશે રાંધવા સીંધવાનું ન્યા છે પણ બકાલાની તકલીફ છે એટલે 4 જણાને દરરોજ જવું પડશે હવે એટલું કીધું કે ઓલા વિચારમાં પડ્યા 750 શિષ્ય બધું બકાલાનું કીધું નહીં ક્યાંક આપણો વારો ચડાવી ગયા હવે શું કરવું એમાં તો કાલ જોઈશે આજ તો હવે પતી ગયું કામકાજ કઈ વાંધો નહીં બાપા પણ રાતના બધા વિચાર કર્યો ઓલા કે છે અમારો વારો આવશે તો અડધા શિષ્ય રાતના અડધા વિધા દેવાય આવ્યા દેવતણખી બાપા ને કે બાપા અડધા શિષ્ય તો વ્યાઈ ગયા કે હવે અડધા જ રહ્યા છે એ બધું લીરલ ને ખબર હોય મને કઈ ખબર નથી લીરલબાઈ ને પૂછો જ્યાં લીરલબાઈ પાસે કે અડધા વ્યાઈ ગયા છે કઈ વાંધો નહીં બાપા કહી દેજો કે શાક બકાલાનો મેળ પડે એમ નથી બીજું કઈ ખાવું હોય તો આવી જાય છે ઓલા અડધા હતા એને કીધું ભાઈ અમારે બકાલું કઈ ખાવું નથી કઈ વાંધો નહીં અને જારની ઘેંસ બનાવી મીઠું ફૂલ નાખી અને રંધાઈને સામાન આવવા દીધો પણ ઘેંસ ખાય કાયમ જે પકવાન ખાતા હોય એને ઘેંસ ખાવા દે કારણ કે ખાવા હાટું જે સાધુ બન્યા હોય એમાં શું હોય ખાવા હાટું શિષ્ય બન્યા હોય એમાં કઈ હોય નહીં એટલે આવડા અડધા બીજા હતા એ બીજે દી અડધા બીજા વ્યાઈ ગયા એમ કરતા કરતા ખાલી 4 શિષ્ય બેઠા હાલો મૂલો રણવીર અને ઠાંગ આ 4 વિધા એટલે પાછું દેવાય એટલે આવીને કીધું કે હવે તો 4 જ રહ્યા છે હવે વાંધો નહીં 4 ને હારે લઈ લ્યો એ 4 શિષ્ય હતા બાકીના બધા વ્યાઈ ગયા ખોટા હવે આ 4 આવ્યા એટલે દેવલદે એક મોટું ભોંયરું બનાવ્યું અને ભોંયરાની અંદર અગ્નિ તપાવી અને કીધું કે આ અગ્નિના હામા છેડે જાઓ એટલે દેવલદે અને શોભાજી મહારાજના દર્શન થઈ જાય છે કઈ વાતો નહીં પણ ધગ તો અગ્નિ દેવાય બાપા મુંજાણા આમાં હાલવું કેમ કે પણ તમારા શિષ્ય છે એને આજ્ઞા કરો એટલે કીધું કે ગુરુ મહારાજ ને સામે જવું છે એટલે 4 શિષ્યએ કીધું કે અમે આ અગ્નિ ઉપર સુઈ જાય છે અમારા ઉપર પગ દઈ અને તમે જાઓ દેવાય એના ઉપર પગ મૂકતા જાય છે ઓલા આગળ હુતા જાય છે અને એ ભોંયરાની અંદર જ્યાં સામે કાંઠે જાય
ત્યાં દેવાયત પંડિત વિચારમાં પડી જાય છે, અંધકારની અંદર છે હજી. કારણ કે હજી એનો થોડોક પ્રકાશ બાકી છે, કારણ કે ગુરુ મહારાજના દર્શન ન થાય ત્યાં સુધી પ્રકાશ નથી થતો. હાલો, ઉલ્લો, ઠાંગો અને રણવીર આ ચારેય જણા હાથ જોડીને ઉભા રહી ગયા છે. ગુરુ મહારાજ, આ દેવલદે માં અને આ આપણા ગુરુ મહારાજ શોભાજી બાપુ બે બેઠા સામે સત્સંગ કરે છે. દેવાયત કે પણ હું કેમ દેખતો નથી? ત્યારે ચારેય જણાએ વિનંતી કરી કે ગુરુ મહારાજ, તમે અભિમાન મૂકી દો. આ તમે અભિમાન જ તમને નડે છે. જ્યાં સુધી અભિમાન હશે ત્યાં સુધી ગુરુ મહારાજના દર્શન નહીં થાય. દેવાયત પંડિત તો મનની અંદર હાવ ઓગળી ગયો છે. એને મનમાં એમ થયું કે આ ચારેયને દેખાય ને મને કેમ નથી દેખાતા? હે ગુરુ મહારાજ, પોતાના અંતરના ભાંગીને ભૂકો કરી નાખે છે. સામે શોભાજી મહારાજની જ્યોત જલે છે, દેવલદેની જ્યોત જલે છે. બે જ્ઞાનની વાતો કરે છે. દેવાયત પંડિત દર્શન કરી ભાવ વિભોર થઈ આન પોતાની શુદ્ધિ બુદ્ધિ ખોઈ દેવાયત પંડિત દર્શન કરે છે. એમ જ્યાં સુધી અભિમાન હશે ત્યાં સુધી તમને જ્યોતના દર્શન થાય એવું છે નહીં. એટલે કીધું ગુરુ ગોવિંદ દનો ખડા કિસી કો લાગુ પાય, બલિહારી ગુરુદેવની જેને ગોવિંદને દિયો બતાય. આપણા શરીરની અંદર બધી વસ્તુ પડી છે, પણ એને ગોતવા માટે ગુરુદેવ કરવા પડે, ગુરુદેવ કરવા પડે.